રામ રામ ને હર હર મહાદેવ. તો સવારમાં જો પાણી આવી ગયું છે. બધા ઝાડવેને આપણે પાણી પીવડાવી દઈએ. લાઈન ગોઠવી નાખી છે. એક દી ને એક દી પીવડાવીને પાણી બધા ઝાડવે. જો આ ગુલાબને પીવડાયો, આ સીતાફળ છે, મોગરો છે, આ જાસૂદ છે, જાસૂદના ફૂલ છે. જો મસ્ત મસ્ત ઝાડ છે. જો આ બાજુ ચાલીમાં ફટો કરો, આ બાજુ મારે અહીંયા બારે અને ટાંકો થલી ગયો છે. જો પાણી આવે છે ને પતિ બે ઉઠી ગયા હારે ચાય કરવાની છે. અહીંયા લાઈન મેલી છે ને તો મીઠુભાઈ એમાં રાડો રાખ્યા છે, તો એને પણ નવરાવી છે. એટલે મીઠુભાઈ પર શાંતિ બેસી જાય. પાણી આવે એટલે એને નાહવાની મરજી થઈ જાય. એને નવરાવી દો મીઠું ને પછી બીજો કામ કરી નાખો. ગાય ખાતી પીતી નથી. ગાયને કાંક થઈ ગયો. જો આજ મેં આ વઘાયણી અને આ ગોળ ને એવો કાળો કરીને ગાયને પીવરાવો છે. કાલે ધણમાં મેલી હતી તે કુંજાણ શું થઈ ગયો. ખાતી પીતી ગાય નથી. આ ફ્રી નથી ચડી પણ ઓમ જ ખાતી નથી ને દવાઈ નથી દેતી. તો આને આ કાળો કરીને પીવરાવી દે. ખાવાનો આ પડ્યો, એમાં રોટલા નહીં પડ્યા, આ પડ્યો, આ રચકો પડ્યો, પણ કાંઈ ખાતી નથી. શું થઈ ગયું. જો શેરો હાલે જાય શેરો. આ જો આ મજા નથી કરતી. પાણી પીવરાવું પીએ ને તો કાળો એનાથી ફેર પડી જાય ગોરવા. હા, ચાય કરી નાખું. મહેમાન આવ્યા છે. મહેમાન હારી ચાય કચડાવી દીધી છે. મહેમાન મારા ભાઈ છે, મારા કાકાની છોકરાની. તો વિડીયો લેવા તો સામે જવાય ને શરમ આવે. ચાય બનાવી નાખું, ચાય દઈ દઉં ને અહીંયા જાઉં છું ખચર. તો અહીંયા મારો વચ્ચે ઘર આવે એટલે અહીંયા ઉતર્યા છે એક વાર. માતાજીના તોરણ ને પડદાને ધોવા સારા અને બીજા બનાવવાના છે. હવે છોકરીને કહીશ કે બીજા સીવી દે અને આને હવે રાખી દઈ. હા, ધોઈ નાખીએ હવે પડદા. હવે મેલા થઈ ગયા છે. અમારે કપની રજ બહુ આવે છે. તેવા તોરણ ને પડદાને ધોઈ નાખો. હાલો તો આજ લડ્ડુની સેવાનો મારો વારો આવી ગયો. જો હવે મારે જેઠ દેરની છોકરી હતી તો એ જાતી છે. હવે નિશાળ ખોલી એટલે ને કાં તો એ સેવા કરતી. હવે મારે સેવા કરવાની છે તો હું સેવા કરી નાખું. અને પછી મોટી છોકરીને તાવ આવી ગયો છે તો મારે લોટ બાંધવાનું છે. નાનકી લુગડા ધોવે તરી આજ બધા પડદા અને ચાદરો કાઢ્યું છે. હાલો ગયો છે નોકરી માટે. તો જો આંબાની પેટી લઈને દઈ ગયો છે તો રસ બનાવી નાખું. બોલો કે તમારે લેવા કોણ જાય કે મોજી કે તમે પેટી લઈને દેતો જાવ કે. એ તો ના નથી કરતા પણ એને સપનું આવે આંબાનું એટલે એ ભાઈ પેટી ઉપાડી આવે. અમારે ભોલાને જ આંબા ભાવે ને પછી એને જ નોકરીમાં જવાનું થાય. છોકરા પપ્પા બધા જ વરિયા જુઓ. ભીંડા, ભાજી, ટમેટા, છોકરા ચણ્યા, નાવાના સાબુ ને આવું બધું લઈ આવ્યા છે. તો હવે હાંચવી નાખું ને ખાવાનું થાય છે. મોડો જલ્દી જલ્દી કામ પતાવો. નાસ્તો કરી લીધો છે ને પપ્પાને સારું ચપાટ રોટલી બનાવવાની છે. ભાજીનું શાક, ભજીયા, ચણ્યા, બપોરનું ખાવાનું છે. 2 વાગી ગયા છે ત્યારે હવે ખાવાનો વારો આવ્યો છે. આજ લુગડા લગ હતી ઘણી ધોઈને હવે નવરા થયા છે. હવે જમવા જો મોટા કેવા થઈ ગયા છે આપણે કામ કરી કરી. નાસ્તામાં છે લકડિયા અને ચાય આપણે જુઓ ને મીઠુભાઈ અહીંયા જુએ છે. જાણે મારી મમ્મી મને કાંઈ દે છે. મીઠુભાઈને આપણે દઈ દઈએ ગાંઠિયા. એ જુએ જ વાત જોઈને જાણે શું દે મને. મીઠુભાઈને લકડીએ દઈ દા ને આપણે અહીંયા જોઈએ છીએ પિક્ચર. મિથુનનું પિક્ચર જોઈએ છીએ. ચાય પી છીએ ને મારા છોકરાની કરતા હતા બચપનમાં લોક જો કે એમ કહેતા હતા કે બનાવી છે શું કહેવાય કાજુનું શાક કરવાનું કે કાજુ કઢી કેમ કાંક બનાવવાનું કહેતા હતા. મસ્તી મસ્તીમાં એમ બોલતા. આ કેસરી કલરની મોરવાળી સાડી છે. મસ્ત ડિઝાઇન છે. જો બુટાન કેવો મસ્ત છે, બનારસી જેવી છે. તો હવે આવે તો કાંઈ આપણે પહેરીએ ને મને ના ફાવે. આવી ઓનલાઈન મંગાવી દીધી હતી મારા છોકરીને કે ચિરાગે. પણ હવે મને એમ થાય છે કે આ માતાજીને અહીંયા પડદા કરી નાખો. એક કલરના પડદા છે ને લીલા, તો બીજા આપણે ધોઈએ કરીએ તો વળી આ કીધું આપણે લગાવવા થાય એટલે આ પડદા કરી નાખો. હવે કેસરી કલરના તો છોકરીને પાસે કહું દી ઠરે એટલે કે આમાં પડદા કરી નાખવાના. બે તો પડદા કરવાના છે. આ કેળા ને કેરા આવે ને
એને 2-3 દી પલાળ્યા મીઠામાં અને પછી હુકાવીને એનો અથાણો કરવાનો છે. જુઓ આપણે એને સર બેઠા હાથ ના આવે, કાંક ને કાંક બગાડવા ખપે, થાય તો ભલે, ને આપણે ખાલી અખતરો કરવા હાર લીધો છે. આ બધા મસાલા છે અને જોઈને બનાવી છે. હવે તો જો આ કલોંજી છે, તો ડુંગળીના બીજ છે, આ હળદર છે, અને આ આપણે રાઈ મેથીના કુરિયા છે, આમાં વરિયાળી છે, ને આમાં મરચો ને હળદર ને બધું નાખી અને આપણે અથાણું બનાવવાનું છે. બનાવો આ પોરનું અથાણું પડ્યો છે હજી કેરીનું. જો છોકરાને અથાણું ભાવે નહીં, પણ તોય હું બનાવી નાખું. અને હવે અથાણું બનાવું છું, કેવું બને છે એ તમે જોજો. રૂટીન મસાલામાં, આપણા ઘરના જ મસાલામાં જેવો અથાણો બની થઈ ગયો છે મસ્ત તૈયાર. તો અમારા પતિદેવ ને વિનેગર વાળો, લીંબુના રસ વાળા અથાણા નથી ભાવતા, ખટાસ વાળા એને ભાવે જ નહીં, એટલે મેં ઘરે આવી રીતના બનાવ્યો છે. તો કેવો તમે અથાણો લાગ્યો છે જરી કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો.